Hello everybody. Today's our topic is cyclotron. બરાબર, આમ તો આ ટોપિક સિલેબસમાં છે નહીં, પણ છતાં પણ થોડી ઇમ્પોર્ટન્ટ ડિવાઇસ છે તો એને આપણે સ્ટડી કરી લઈએ આજે. સાયક્લોટ્રોન શબ્દ જે છે શાનો બનેલો છે, તો આને આપણે બે ભાગમાં ડિવાઈડ કરી શકીએ. સાયક્લો પ્લસ ટ્રોન. ક્લિયર? સાયક્લો મતલબ વાવાઝોડું, ચક્રવાત. સાયક્લોન તમે નામ સાંભળ્યું છે, બરાબર, જે ચક્રવાત ઉત્પન્ન થાય છે. અને ટ્રોન મતલબ ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન, ડ્યુટેરોન. આ બધું શું છે? પાછળ ટ્રોન શબ્દ કેમ લાગે છે? તો ટ્રોનનો મતલબ કણ. ટ્રોનનો મતલબ થાય કણ, બરાબર. તો આપણે શું કહી શકીએ કે સાયક્લોટ્રોન મતલબ ચક્રવાતની જેમ સર્કલમાં મૂવ કરતો એક કણ. તમે ચક્રવાતનો આકાર તમે જોયો હશે, કેવો હોય છે? આમ ધૂળની ડમરીઓ ઉડતી હોય છે, બરાબર. ખેતરમાં તમે જોયું હશે કે આ રીતે નીચે જે જમીનના કોન્ટેક્ટમાં જે હોય છે કણો, એ નાના રીતે ફરતા હોય છે, પછી ત્રિજ્યા મોટી બનતી આ રીતે બને છે. આવો એક આકાર હોય છે સાયક્લોનનો, ચક્રવાતનો, બરાબર. તો શું બતાવે છે કે કણ જે છે આ રીતે ચક્રવાતની જેમ વર્તુળાકાર ગતિ કરીને ખૂબ જ વધારે વેગ પ્રાપ્ત કરે છે, બરાબર. ઓકે, હવે આનો ઉપયોગ શું છે, આનો યુઝ શું છે, કેમ આપણે સાધન બનાવ્યું? તો કોઈ પણ વસ્તુ શેની બનેલી છે જો આપણે જાણવું હોય તો એના માટે શું કરવું પડે? આપણે ખોલવી પડે. વસ્તુ ખોલીએ તો આપણને ખબર પડે કે ભાઈ આની અંદર કઈ વસ્તુઓ કઈ રીતે ગોઠવાયેલી છે, બરાબર. અને જો ના ખુલે તોડી નાખવી પડે. એને બે વસ્તુ છે, જેમ કે ફ્રીજ, ટીવી જ્યારે ઘરમાં બગડી ગયા હોય તો આપણે શું કરીએ છીએ? જાણવાની ઈચ્છા થાય છે આપણને કે અંદર શું હશે, અને આપણે શું ખોલી નાખીએ છીએ, અને ના ખોલે પછાડી તોડી નાખીએ છીએ. તો એકચ્યુઅલી આપણને ખબર પડે કે અંદર કઈ કઈ ડિવાઇસ જે છે એ યુઝ થયેલી છે અને કઈ રીતે ગોઠવાયેલી છે, બરાબર. સેમ એ જ રીતે ન્યુક્લિયસ. તમે પરમાણુ જાણો છો, કેમિસ્ટ્રીમાં ભણ્યા હશો, બરાબર, કે પરમાણુમાં શું હોય? તો કક્ષામાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરતા હોય, અને ન્યુક્લિયસ એ સેન્ટર છે પરમાણુ, અને એની અંદર પ્રોટોન, ન્યુટ્રોનના કણો હોય છે. એ તો હાલ આપણને ખબર કે અંદર પ્રોટોન, ન્યુટ્રોન હોય છે, પણ સ્ટાર્ટિંગમાં જ્યારે પરમાણુ પ્રયોગો શરૂ થયા ત્યારે આપણને એ તો ખબર હતી કે ભાઈ કક્ષામાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે, કારણ કે બહાર હોય છે. પણ ન્યુક્લિયસ તો પરમાણુની બિલકુલ અંદર છે ને ખૂબ જ નાની સાઇઝમાં છે. તો એ ન્યુક્લિયસની અંદર શું છે, એટલે કે ન્યુક્લિયસનું બંધારણ શું છે આપણે જાણવું છે. તો સેમ મેથડ કે ભાઈ ન્યુક્લિયસ આપણે તોડી નાખીએ તો આપણને ખબર પડે કે ભાઈ અંદર કયા કણો કઈ રીતે ગોઠવાયેલા છે. હવે ન્યુક્લિયસ તોડવું કઈ રીતે? જે વસ્તુ આપણે નરી આંખે જોઈ ના શકીએ એને તોડવાનું કઈ રીતે? ફિઝિકલ જે વસ્તુ દેખાય છે એને આપણે તોડી શકીએ છીએ, અંદર જોઈ શકીએ છીએ આંખે, બરાબર. પણ નાના જે સૂક્ષ્મ કણો છે આપણા, પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન, આ બધા આપણે જોઈ શકતા નથી. તો પછી ન્યુક્લિયસ તોડી કઈ રીતે શકાય? તો આપણે કહી શકીએ કે ભાઈ ન્યુક્લિયસને તોડવા માટે એના જેવો જ કોઈ નાનો કણ જોઈએ. નાના કણે નાની વસ્તુ તોડી શકે, બરાબર. જેમ કે આપણે નોર્મલી કોઈ વસ્તુ તોડી આપણે હથોડીનો ઉપયોગ કરીએ છીએ, તો હથોડી શું કામ આવે છે? હથોડી પાસે દળ છે, મતલબ એની પાસે વધારે ભારે છે વજનમાં, અને પછી એને જોરથી આમ મારીએ છીએ, મતલબ એની પાસે વેગ છે. તો કોઈ વસ્તુને તોડવી છે તો જે વસ્તુ તોડનારી છે એનો પાસે કયા ગુણધર્મો હોવા જોઈએ? એની પાસે દળ હોવું જોઈએ અને એની પાસે વેગ હોવો જોઈએ. માની લો કે હથોડી પાસે દળ છે પણ વેગ નથી, બહુ ભારે હથોડી છે પણ આપણે આમ મરતા મારીએ છીએ ને આમ વેગ જ નથી એની પાસે, તો સામે વસ્તુ તોડી શકશે? તો આન્સર ઇઝ નો. અને પછી બીજી વસ્તુ, ચલો વેગ છે, સ્પીડમાં મારીએ છીએ, પણ હલકી ફુદા જેવી છે, એની પાસે દળ જ નથી, તોય ના તોડી શકે. તો વસ્તુને તોડવા માટે બંને એક સાથે જોઈએ, દળ પણ જોઈએ અને વેગ પણ જોઈએ. આ વસ્તુ આપણે આગળ ન્યુક્લિયસ અને પરમાણુ ચેપ્ટરમાં ફરીથી એને સ્ટડી કરીશું, બરાબર, ડિટેલમાં. પણ અહીંયા થોડું જરૂરી છે સાયક્લોનની અંદર તરફ અહીંયા જોઈ લઈએ. તો કુદરતમાં પણ આપણને ઘણા બધા એવા કણો મળે છે કે જે વજનમાં ભારે છે. ગોડ ગિફ્ટ છે, નેચર એને બનાવેલા છે વજનમાં ભારે, તો કે છે, પણ એની પાસે વેગ નથી. જો આપણે એ કણને આપણી આર્ટિફિશિયલી કૃત્રિમ રીતે કણને જો આપણે વેગ આપી દઈએ ને તો દળ તો છે, હવે વેગ પણ મળી ગયો. અને એ કણ જ્યારે ગતિ કરતા કરતા આગળ જાય અને સામે કોઈ ન્યુક્લિયસ કાં તો કોઈ પરમાણુ મળે, એને અથડાય, ટકરાય, અને અથડામણથી શું થાય? સામાન્ય પરમાણુ તૂટી જશે. તો આ રીતે ન્યુક્લિયસનું બંધારણ ચેક કરવા માટે આપણે કોઈ ભારે કણને પ્રવેગિત કરવો પડે, અને એ પ્રવેગિત કરવા માટે મતલબ એને વધારે વેગ આપવા માટે જે સાધન બનાવ્યું એને આપણે શું કહીએ છીએ? સાયક્લોટ્રોન, બરાબર. નામ પ્રમાણે જુઓ, જે કણ છે ભારે કણ, ટ્રોન જે આપણો પ્રત્યય છે કણનો, બરાબર, એને શું કરવું પડે? સાયક્લો મતલબ ચક્રવાતની જેમ એને વેગ આપવો પડે, અને એટલો બધો વેગ એની પાસે આવી જાય વધારે પડતો કે જેથી એ ગતિ કરતા કરતા કોઈ ન્યુક્લિયસને અથડાય ને અહીંયાથી આમ, તો તરત આના ટુકડા થઈ જાય અને આપણે એનું બંધારણ શું છે ખબર પડે.
બરાબર. આવો પ્રયોગ ભૂતકાળની અંદર રધરફોર્ડે કરેલો છે, એ આપણે આગળ ડિટેલમાં જોઈશું. બરાબર, પરમાણુ ચેપ્ટરની અંદર. ઓકે, હાલ પૂરતી એ જોઈએ કે ભાઈ સાયક્લોટ્રોનનો ઉપયોગ શું છે, તો સૂક્ષ્મ કણને તોડવા માટે, એટલે કે કણને પ્રવેગિત કરી અને સૂક્ષ્મ કણને તોડી શકીએ છીએ આપણે. હવે આની અંદર ઉપયોગ કોનો થાય છે? તો સાયક્લોટ્રોન જે છે એનો સિદ્ધાંત શું છે, એનું કાર્ય શું છે, બરાબર, એની રચના કેવી છે, એ બધું આપણે જોઈએ. હવે તો એના માટે પહેલા એક કામ કરીએ કે આપણે કયા સિદ્ધાંત પર કામ કરે છે, મતલબ. બરાબર, માની લો કે આપણી પાસે પંખો છે, પંખાના પાંખે તમે જોયા હશે. બરાબર, આવા લાગે બે પાંખે છે પંખા, આમ ત્રણ, બે માની લઈએ આપણે. આ એની ધરી છે અને પંખો આમ ફરે છે. આપણે શું કરવું છે કે ભાઈ આ પંખાને આપણે ખૂબ જ સ્પીડથી ફેરવવો છે અને વેગ આપવો છે. તો આપણે મેન્યુઅલી હાથનો ઉપયોગ અને વેગ આપવાનો છે. બરાબર, આપણાને તો આપણે શું કરીએ છીએ કે આપણે આ જે પાંખ્યું છે ને એના ધારો કે આ બાદ ટપલી મારી, આપણે આમ સ્પીડથી આમ ટપલી મારી, બરાબર, અહીંયા એક ઝાપટ મારી આપણે, તો શું થયું, આનો વેગ વધી ગયો પાંખિયાનો. પછી આ પાંખ્યું ગોળ ફરીને આ બાજુ આવી જવાનું. પછી શું કર્યું આપણે, અને નીચે ઝાપટ મારી એમ, તો ફરી નીચે સ્પીડ આવશે આની. તો પછી આમ 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 ઝાપટ મારે જઈએ છીએ, તો શું થાય છે, ધીમે ધીમે જે પાંખિયાનો વેગ છે વધતો જાય છે. બરાબર, બંને સાથે આપણે શું કરીએ છીએ, વિરુદ્ધ દિશામાં ઝાપટ મારીએ છીએ પાંખિયાને સ્પીડમાં, ઝડપથી, તો વેગ વધતો જાય છે. બરાબર, ઓકે. શું પાંખિયું જે છે ક્યાંય ગતિ કરે છે? ના. શું થાય છે, આ પાંખિયાનો ઝડપથી વેગ મતલબ ઝાપટ મારી અને સ્પીડ મળી ગઈ અને પાંખિયું ફરીને પાછું આ બાજુ આવી ગયું, બીજે ક્યાંય ના ગયું, ગોળ ફરી ગયું આખું. પછી અહીંયા પાંખિયું પહોંચી ગયું, પછી આમ અહીંથી સીધી ઝાપટ મારી દીધી, તો પાછો વેગ વધી ગયો, આના કરતાં અહીંયા વેગ વધી ગયો, ફરી પાછું ગોળ ફરી પાછું અહીંયા આવી ગયું, અહીંયા પછી ઝાપટ મારી તો વેગ વધ્યો, પાછું આવી ગયું. તો થાય છે કેવું, આની અંદર બે ક્રિયાઓ થાય છે. કઈ બે ક્રિયાઓ? અહીંથી આપણે ઝાપટ મારી તો વેગ વધી ગયો, અને એ જે વેગ વધ્યો એ વેગ આગળ અચળ રહેવાનો છે, અને પછી આખું પાંખિયું ફરી જાય, પછી અહીંયા આવી ગયું. અહીંથી બીજી ઝાપટ મારીશું તો પાછો વેગ વધવાનો, અને એ જે વેગ વધ્યો હતો એ વધેલો વેગ લઈને પાછો અચળ વેગથી ગતિ કરી પાછો અહીંયા પહોંચવાનો, ફરી પાછો વેગ વધવાનો. તો બે ક્રિયાઓ થાય છે. બંને છેડે પાંખિયાના વેગ કેવા થાય છે? વધતા રહે છે. અને વચ્ચેના ભાગમાં શું થાય છે? સર્કલમાં મૂવ કરે છે પાંખિયા અને અચળ વેગથી ગતિ કરે છે બે ભાગની વચ્ચે. તો આવું જ કામ કંઈક સાયક્લોટ્રોનમાં થાય છે. કઈ રીતે? તો એક કણ છે ને એને આપણે બંને બાજુથી એને વેગ વધારે આપીએ છીએ. મતલબ વેગ વધારે કોણ? વિદ્યુત ક્ષેત્ર. અને એને સર્કલમાં કોણ મૂવ કરાવે? ચુંબકીય ક્ષેત્ર. આપણા બે હીરો છે, વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર, બંનેનો આપણે ફાયદો ઉઠાવ્યો. બરાબર, બંનેનો આપણે યુઝ કર્યો. કેવો? તો કે વિદ્યુત ક્ષેત્ર શું કામ કરતું હતું? તો કે સ્પીડ એની વધારે છે. હા, ચલો એની પણ જરૂર છે આપણે સ્પીડ વધારવાની. પછી બીજું, ચુંબકીય ક્ષેત્ર શું કરે છે? તો કે દિશા બદલે છે, વેગ નથી બદલતું. એના એ વેગ રાખીને એને સર્કલમાં મૂવ કરાવે છે. તો કે આનો પણ યુઝ કરી લઈએ આપણે સર્કલમાં મૂવ કરાવીને. જેમ કે માની લો કે મારે આ ન્યુક્લિયસ છે પરમાણુનું જે ન્યુક્લિયસ, એને મારે તોડવું છે. તો શું કરવું પડે? મારે દૂરથી એક કણ જે છે ને આમાં લાવવો પડે. ક્લિયર? અને ગતિ કરતા કરતા વેગ વધતો જાય અને અહીંયા પહોંચે ત્યારે વેગ ખૂબ જ વધુ હોવો જોઈએ કે જેથી આને તોડી શકે છે. ક્લિયર? હવે વેગ વધારશે કોણ? તો કે વિદ્યુત ક્ષેત્ર વેગ વધારે છે. તો હવે માની લો કે આપણે આ કણ જે છે એને આપણે આ બાજુ પ્લસ છે અને આ બાજુ માઇનસ છે, આવા ઇલેક્ટ્રિક ફિલ્ડમાં આને મૂકી દીધો. ક્લિયર? અને ચાર્જ આપણો પોઝિટિવ છે. તો શું થશે? આ પોઝિટિવ ચાર્જ જે છે આપોઆપ કઈ બાજુ જવાનો? નેગેટિવ તરફ જવાનો, અને વેગ વધતો જવાનો. ઓકે. પણ માની લો કે વેગ આપણે ખૂબ જ વધારે જોઈએ છે જેથી આ ન્યુક્લિયસને તોડી શકાય. પણ પ્રોબ્લેમ શું છે? જો વેગ વધુ જોઈએ છે આપણે ન્યુક્લિયસનો, તો આ જે વિદ્યુત ક્ષેત્ર છે એની જે એરિયા છે, મતલબ એની લંબાઈ છે, એનો જે વિસ્તાર છે કેવો રાખવો પડે? આપણે મોટો રાખવો પડે. સમજાય છે ને? આટલા વિસ્તારમાં જો હું ઇલેક્ટ્રિક ફિલ્ડ ક્રિએટ કરું અને પછી અહીંથી ચાર્જને મૂવ કરાવું, એન્ટર કરાવું, તો અહીંયા પહોંચતા પહોંચતાનો વેગ એટલો બધો વધી નહીં જાય, કેમ કે બહુ ઓછા વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર છે આપણું. તો શું મતલબ આનો? કે જો આપણે કણનો વેગ ખૂબ જ વધારે રાખવો છે તો હવે વિદ્યુત ક્ષેત્ર વધારે મોટા વિસ્તારમાં જોઈએ. હવે માની લો કે આપણે તો વેગ 1000-2000 કિલોમીટર પર સેકન્ડ જેટલો વેગ મેળવવો છે, તો એટલું મોટું વિદ્યુત ક્ષેત્ર આસપાસના વિસ્તારમાં ક્રિએટ કરવું બહુ ઇમ્પોસિબલ વસ્તુ છે. અને જો કરીએ તો પાછો ખતરો કયો રહે છે? પેલા હવાના કણનું આયનીકરણ થવાનું,
પછી જો એને આપણે શૂન્યાવકાશમાં ક્રિએટ કરીએ બંધ ચેમ્બરમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ, તો પાછો બીજો પ્રોબ્લેમ કયો છે કે એ જે વિસ્તાર છે જે બંધ ચેમ્બર એ પણ પોતે પણ ઇલેક્ટ્રિક ફિલ્ડ સહન કરી શકવું જોઈએ, કેમ કે એ પણ કોઈ પરમાણુનું બનેલું છે, કોઈ મટીરિયલનું બનેલું છે, તેનું પણ આયનીકરણ થઈ શકે છે. તો વિદ્યુત ક્ષેત્ર જે છે એ બહુ પ્રબળ રાખી શકાતું નથી, એ મોટો પ્રોબ્લેમ છે. બરાબર. તો આપણે કામ શું કર્યું કે આપણે એક તીરે બે નિશાન સાધ્યા. કયા? એક નાનું વિદ્યુત ક્ષેત્ર આપણે રાખ્યું નાના વિસ્તારમાં જ. બરાબર. શું કર્યું જુઓ, એક નાના વિસ્તારમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ ક્રિએટ કરેલું છે. આટલા વિસ્તાર માની લો, એક્ઝામ્પલ આપું ખાલી. અહીંથી ચાર્જને આપણે છોડી મૂક્યો, તો એ ચાર્જ જે પોઝિટિવ છે એ આ બાજુ નેગેટિવ તરફ જવાનો, આટલા અહીંયાથી અહીંયા. વેગ વધી ગયો, જે પણ વધવાનો ઓછો વધશે, પણ વેગ તો વધશે ને, જે પણ વધશે. ઓકે. પછી શું કરાયું, એને ફરી મારે આના આ જ વિદ્યુત ક્ષેત્ર પાછો લાવવો છે, કેમ કે મને ખબર છે કે વેગ જો મારે વધારવો છે તો સતત શેમાં ગતિ કરવો જોઈએ? વિદ્યુત ક્ષેત્રમાં. તો મેં શું કર્યું, અહીંથી ચાર્જ વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ ગતિ કરી અને એનો વેગ વધી ગયો અને અહીંયા પહોંચી ગયો. મેં શું કર્યું, આ બહારનો જે વિસ્તાર છે ને ત્યાં ચુંબકીય ક્ષેત્ર ક્રિએટ કરી નાખ્યું. તો શું થયું એનાથી? આ જે ચાર્જ હતો ને એ હવે એન્ટર થવાનો ચુંબકીય ક્ષેત્રમાં, તે શું કરશે, એને સર્કલમાં મૂવ કરાવશે. આમ તો એને શું કર્યું, આમ સર્કલ મૂવ કરીને આમ આવી ગયું. બરાબર. પછી નીચે આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ ક્રિએટ કરેલું છે આખી લાઈનમાં આ રીતે, તો ફરી પાછો ઇલેક્ટ્રિક ફિલ્ડમાં આવી છે. બરાબર. અને આને આપણે એમાં ઉલટાઈ નાખ્યું વિદ્યુત ક્ષેત્રને, તો પાછો એન્ટર થયો આની અંદર, તો વેગ પાછો વધવાનો, તો વેગ વધી ગયો. પછી આ બાજુ પણ મેં ચુંબકીય ક્ષેત્ર ક્રિએટ કરી નાખ્યું, તેને શું કર્યું, સર્કલમાં મૂવ કરાયું. તો મતલબ શું, વિદ્યુત ક્ષેત્રનો જે વિસ્તાર છે શું કામ કરે છે? વેગમાં ધીમે ધીમે વધારો કરે છે. અને ચુંબકીય ક્ષેત્ર શું કામ કરે છે? એને ફરી ફરીને પાછું ક્યાં લાવે છે? એના વિદ્યુત ક્ષેત્રમાં. થઈ ગયું એક્ઝામ્પલ ટપલી મારવા વાળું. કે આ ટપલી જે મારીએ છીએ એ કોણ ટપલી મારે છે? ચાર્જને વિદ્યુત ક્ષેત્ર, એનો વેગ વધારે છે. અને આ પાંખિયા જે ફરીને પાછા એના જગ્યાએ આવે છે એ કોણ એવું કોણ લાવે છે? એને ચુંબકીય ક્ષેત્ર. સમજાય છે? તો આપણે બહુ લાંબુ વિદ્યુત ક્ષેત્ર ક્રિએટ કરવાની જરૂર નથી. નાનો વિસ્તાર રાખો વિદ્યુત ક્ષેત્રનો અને ચુંબકીયતા મૂકી દો એની આસપાસ, તો આપોઆપ ફરીને પાછો ત્યાં આવી જવાનો, પાછો ફરીને ત્યાં આવી જવાનો. તો નાના વિસ્તારમાં આપણે એને ફટાફટ સર્કલમાં ફેરવી શકીએ છીએ. ક્લિયર? અને એવું કરવાથી એને જો શેપ બનશે, કેવો બનવાનો આપણો? સાયક્લો, મતલબ વાવાઝોડું, ચક્રવાત જેવો શેપ છે એનો બની જવાનો છે. બરાબર. કઈ રીતે બને છે એ જોઈએ આપણે એની અંદર. જુઓ, સાયક્લોટ્રોન તમે કેવું દેખાય, એની સાઈઝ કેવી હોય છે? તો એક નાનું સાધન છે, આપણું જે ગરમાનું હોય છે રોટલી મૂકવાનું. બરાબર. બસ એક્ઝેક્ટ એના જેવો શેપ હોય છે. એટલી સાઈઝનું, બહુ વધારે મોટું પણ હોતું નથી. બરાબર. કેમ કે મોટું સાધન રાખવાનો કોઈ મતલબ છે નહીં. જુઓ, સાયક્લોટ્રોનનો આકાર ગરમાણા જેવો હોય છે રોટલી મૂકવાના. ઇમેજિન કરી લો કે એ જે ગરમાણું છે એને તમે વચ્ચે તેમ કાપી નાખો, તો જે અડધા અડધા જે ભાગ બનશે એને તમે છૂટા કરી નાખો, થોડા અંતરે એને ગોઠવી દો, તો કેવો શેપ બનશે એનો? તમે જોઈ શકો કે આ રીતે બનશે. બરાબર. જો આવો શેપ બનશે. ટુ ડાયમેન્શન બતાવું છું. બરાબર. 3D માં તમે જાણી શકો છો. ઘરમાં જો ગરમાણું હોય તો કાપી નાખજો વચ્ચેથી, જેવો શેપ જોવા મળે એ તમારું સાયક્લોટ્રોનનો આકાર છે. બરાબર. તો આને કહેવાય છે સાયક્લોટ્રોનની ડીશ. ડીશ મતલબ જમવાનો યુઝ કરીએ છીએ એ ડીશ નહીં, આ ડીશ નહીં, આ ડીશ, DEES. કેમ? આ એક આકાર કેવો બન્યો? ડી આકાર બને છે. બીજો પણ ડી છે. બે ડી હોય તો બહુવચનમાં શું કહેવાય? ડી તો છે જ, પણ બહુવચન શું કહેવાય? DEES, ડીશ. તો સાયક્લોટ્રોનની આ બે ડીશ છે. ક્લિયર? ઓકે. હવે શું થાય છે, તો આની અંદર એટલે કે ડીશના જે વિસ્તાર છે ને એની અંદર આપણે ચુંબકીય ક્ષેત્ર ક્રિએટ કરીએ છીએ. આ રીતે. બરાબર. તો ચુંબકીય ક્ષેત્ર જે છે બી એ કઈ ડાયરેક્શનમાં છે? ક્રોસમાં છે, અંદરની દિશામાં છે. બરાબર. અને કોની અંદર ક્રિએટ કરેલું છે આપણે? તો સાયક્લોટ્રોનની જે બે ડીશ છે એની અંદર ક્રિએટ કરેલું છે આપણે. તો આપણો બી થઈ ગયો. ઇલેક્ટ્રિક ફિલ્ડ ક્યાં હશે? તો ઇલેક્ટ્રિક ફિલ્ડ આ જે બે વચ્ચેનો વિસ્તાર છે ને, ખાલી જગ્યા ગેપ, એની અંદર હોય છે. મતલબ બે ડીશ
એક બીજાથી થોડી દૂર હોય છે આમ, તો વચ્ચે જે સ્પેસ દેખાય એની અંદર ઇલેક્ટ્રિક ફિલ્ડ છે, બરાબર. ઓકે, માની લો કે અહીંયા સ્ટાર્ટિંગમાં આ દિશામાં ઇલેક્ટ્રિક ફિલ્ડ છે, ક્લિયર. આ છે આપણું ઇલેક્ટ્રિક ફિલ્ડ E. તો તમારે ખાલી એ પહેલા યાદ રાખવાનું કે સાયક્લોટ્રોનમાં આપણે E અને B બંનેનો યુઝ કરીએ છીએ, અને બીજું કે B ક્યાં હોય છે તો ડિશની અંદર, અને E ક્યાં હોય છે તો બે ડિશ વચ્ચેના વિસ્તારમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ છે, બરાબર. ઓકે, હવે આ જે બે ડિશ છે એને આપણે વોલ્ટેજ આપીએ છીએ, મતલબ પરિપથથી કનેક્ટ કરીએ છીએ, બરાબર. અને એ વોલ્ટેજ હોય છે આપણો AC વોલ્ટેજ. આ AC નો સિમ્બોલ છે. બે પ્રકારની આપણે AC અને DC, આને કહેવાય ઓલ્ટરનેટિંગ કરંટ, બરાબર. DC નો સિમ્બોલ આ રીતે હોય છે અને આ સિમ્બોલ છે AC નો. શું ડિફરન્સ બંનેમાં? DC કોણ તમને પ્રોવાઈડ કરે? બેટરી. આ પ્લસ હોય, આ માઇનસ હોય. તો બેટરીમાં શું હોય? કાયમી ધ્રુવો હોય. જે પ્લસ હોય કાયમી પ્લસ જ રહે, માઇનસ છે કાયમી માઇનસ જ રહેશે, બરાબર. ચેન્જ નહીં થાય એની અંદર. અને પ્લસમાંથી આમ કરંટ જવાનો અને માઇનસમાં આમ પાછો હશે આ રીતે. એસીમાં શું હોય? અલ્ટરનેટિંગ કરંટ, મતલબ ઓલ્ટરનેટ, ચેન્જ થતો રહે. એકવાર ધારો કે અહીંયા પ્લસ છે, આ બાજુ માઇનસ છે, થોડા સમય પછી, થોડા સમય મતલબ સેકન્ડનો 1000મો ભાગ, 100મો ભાગ, એટલા ટાઈમમાં તો ચેન્જ થઈ ગયું ઓટોમેટિકલી. આ કેવું થઈ ગયું? પ્લસ, અને આ કેવું થઈ ગયું? માઇનસ. મતલબ સમય સાથે સતત બદલાતો રહે છે, ફિક્સ નહીં હોય, બરાબર. એટલે કે પ્રવાહ એકવાર આ પ્લસ હોય તો અહીંથી આમ જવાનું, અને આ માઇનસ હોય તો અહીંથી આમ અંદર આવવાનું. બીજી વાર શું થાય? આ પ્લસ બની ગયો તો અહીંથી પ્રવાહ ગયો, પાછો અહીંથી અંદર આવ્યો, તો આમ ચાલુ જ રહે આ રીતે, રાઈટ. એસી આ જે પ્લસ માઇનસ જે ચેન્જ થાય છે એના, એ કઈ રીતે ચેન્જ થાય? તો એની ચોક્કસ આવૃત્તિ હોય છે. તમે જાણો છો કે આપણા ઘરમાં જે વોલ્ટેજ આવે છે, બરાબર, એ કેટલો હોય છે? 230 વોલ્ટ થી 220 વોલ્ટની આસપાસ હોય છે, બરાબર. અને આવૃત્તિ કેટલી હોય છે? 50 હર્ટ્ઝ, 50 હર્ટ્ઝ. અને હર્ટ્ઝનો બીજો એકમ શું થાય? આવૃત્તિનો એકમ બીજો સેકન્ડ ઇનવર્સ. એટલે કે એક સેકન્ડમાં કેટલી વાર ચેન્જ થાય છે? 50 વાર. પ્લસ માઇનસ એક સેકન્ડમાં 50 ટાઈમ્સ. આ રીતે તમે કેટલી સ્પીડમાં થાય છે, બરાબર. તો જો 100 આવૃત્તિ રાખું, 100 હર્ટ્ઝ, તો 100 વાર ચેન્જ થશે. તો આવૃત્તિ પ્રમાણે એ એસી જે છે ને પોતાની જાતને ચેન્જ કરશે. તો આ રીતે એસી લગાવેલો છે. તો એટલા માટે એસી ની અંદર આપણે પ્લસ માઇનસ લખતા નથી. કેમ નથી લખતા? કેમ કે સમય સાથે બદલાતા જાય છે, ફિક્સ નથી હોતા. તો પ્લસ માઇનસ લખવાનો કોઈ મીનિંગ છે નહીં. પણ ડીસી માં લખવા પડે, કેમ કે કાયમી ધ્રુવો હોય છે, બરાબર. ચલો, ઓકે. હવે માની લો કે ઇલેક્ટ્રિક ફિલ્ડ આ ડાયરેક્શનમાં છે. આનો મતલબ શું થયો? કે હાલ આ જે ટર્મિનલ છે એ કયો હશે? પોઝિટિવ હશે આ બાજુનું, અને આ કયો હશે? નેગેટિવ. તો +2 માઇનસ ઇલેક્ટ્રિક ફિલ્ડ ક્રિએટ થવાનું આ રીતે, બરાબર. ઓકે, ચલો હવે શું થયું જુઓ. આટલી આપણી પ્રાઇમરી કન્ડિશન છે, અને આખું જે સાધન છે ને એને આપણે આ રીતે શૂન્યાવકાશિત કરેલા ચેમ્બરમાં બંધ કરી નાખીએ, જેથી બહારની કોઈ હાનિકારક ઇફેક્ટ ના થાય, બરાબર. આ શું છે આપણું? શૂન્યાવકાશિત ચેમ્બર. ચેમ્બર મતલબ એક બંધ જગ્યા છે, વેક્યુમ ક્રિએટ, અંદર હવાના કણો છે નહીં, બરાબર. પંપથી એની હવા બહાર ખેંચી લીધેલી છે. તો આ એક આપણી રીતમાં થઈ ગઈ સાયક્લોટ્રોનની. હવે આનું વર્ક શું છે, વર્કિંગ કઈ રીતે કરે છે? તો મેં હમણાં કહ્યું કે આપણો ટાર્ગેટ શું છે કે ભાઈ આ જે આપણું ન્યુક્લિયસ છે એનું બંધારણ કેવું છે આપણે ચેક કરવું, તોડવું છે આને. તો શું જોઈએ એના માટે? આ ન્યુક્લિયસને તોડવા માટે સામે કણ જોઈએ જે સ્પીડ એની તરફ આવશે. ઓકે, તો પહેલું કામ એ કે ચલો સ્પીડ તો આપણું સાધન આપી દેશે, સાયક્લોટ્રોન સ્પીડ આપી દેશે, પણ પહેલા કણ તો ક્યાંથી લાવવો જોઈએ ને. કણ ક્યાં મળે આપણને? કોઈ બિગ બજારમાં તો મળવાનું છે ને, ડીમાર્ટમાં કે એમાં, બરાબર. કુદરતમાં મુક્ત કણો હોતા નથી, બધા તટસ્થ મતલબ જકડાયેલા હોય છે, ઇલેક્ટ્રોન, પ્રોટોન, બધું ન્યુક્લિયસની અંદર. તો આપણે શું કામ કર્યું?
ઉષ્મા જનિત ઉત્સર્જન તમે આ જાણો છો, ધાતુમાંથી ઇલેક્ટ્રોનને મુક્ત કરવાની મેથડ જાણો છો, ક્લિયર? ઓકે, તો એ જે છે મતલબ કોઈ ધાતુનો સળિયો લો અને એને ખૂબ જ ગરમ કરો તો શું થાય, એના ઇલેક્ટ્રોન બહાર નીકળી જવાના અને ધન આયન બાકી રહેશે અંદર, બરાબર, પોઝિટિવ આયન. અને તમને ખબર છે કે પરમાણુ જે દળ છે એ કોને આભારી છે? ન્યુક્લિયસને. પરમાણુનું 99.99% જે દળ છે ને એ શેમાં સમાયેલું છે? ન્યુક્લિયસમાં. આ બધું આપણે ભણીશું પરમાણુ ચેપ્ટરમાં અને ન્યુક્લિયસ ચેપ્ટરમાં, બરાબર? એટલે હાલ તમે આને કોઈ આપણે ખાસ એની કોઈ જરૂર છે નહીં, પણ યાદ રાખો કે પરમાણુ ભારે છે, દળ છે, કોના કારણે છે? ન્યુક્લિયસના કારણે. તો આપણે કહી શકીએ કે જો આપણે કોઈ ભારે કણ જોઈએ છે તો શું કરવાનું? તો જે તે કોઈ પરમાણુ તમે લઈ લો અને એમાંથી ઇલેક્ટ્રોન તમે રિમૂવ કરી નાખો તો જે વધ્યું શું કહેવાય? આપણો પોઝિટિવ ચાર્જ, પોઝિટિવ આયન, ક્લિયર? અને એ જ આપણો ભારે કણનું કામ કરશે. ઓકે, તો એ શું છે? કણને મુક્ત કરવાની મેથડ છે, બરાબર? કોઈ પણ હોઈ શકે, ફિઝિક્સમાં ઘણી બધી મેથડો છે. તો આપણે કામ કર્યું કે આ જે રચના છે ને એના સેન્ટરમાં અહીંયા ઉષ્મા જનિત ઉત્સર્જનથી એક કણને મુક્ત કરી નાખે આપણે, પોઝિટિવ આયનને, ધન આયનને, બરાબર? ઓકે, હવે આપણે ખબર છે કે એ જે પોઝિટિવ ચાર્જ છે, ધન આયન છે, એ વજનમાં ભારે તો છે જ. ઓકે, હવે જો એ સ્પેસમાં આવી ગયો, કોની અંદર છે? ઇલેક્ટ્રિક ફિલ્ડમાં છે. અને ઇલેક્ટ્રિક ફિલ્ડમાં જો પોઝિટિવ ચાર્જ હોય તો એનો ફોર્સ લાગશે, અને કઈ બાજુ લાગશે ફોર્સ? આ નેગેટિવ તરફ લાગશે. તો શું થશે કે અહીંયાની પાસે જ્યારે મુક્ત થાય ત્યારે બહુ વેગ નહોતો, બરાબર એની પાસે, પણ જો એ ચાર્જ માઇનસ તરફ એટ્રેક્ટ થાય છે એનો વેગ વધી જાય છે, કેમ કે વિદ્યુત ક્ષેત્ર શું છે? વેગમાં વધારો કરે છે, બરાબર? ઓકે, હવે ક્યાં આવી ગયો? ઇલેક્ટ્રિક ફિલ્ડ એનું પૂરું થઈ ગયું. હવે ક્યાં એન્ટર થવાની તૈયારીમાં છે? આ ડિસ્કની અંદર. હવે ડિસ્કમાં શું છે? તો ડિસ્કની અંદર ચુંબકીય ક્ષેત્ર છે. અને ચુંબકીય ક્ષેત્ર શું કામ કરે છે? ફક્ત વેગની દિશા બદલે છે અને સર્કલમાં મૂવ કરાવશે અને વેગના મૂલ્યમાં કોઈ ચેન્જ કરશે નહીં. તો આ ચાર્જ જે છે એ અહીંયાથી નીકળીને અહીંયા પહોંચ્યો એ વખતે એનો જેટલો વેગ વધવાનો તે વધી ગયો ઇલેક્ટ્રિક ફિલ્ડના કારણે. હવે અહીંયા પહોંચે છે ને, હવે વેગ એનો બદલાશે નહીં, એનો અચળ વેગ રહેશે. પણ ઇલેક્ટ્રિક મેગ્નેટિક ફિલ્ડ શું કરશે? આ બી દિશા બદલશે. હવે આપણે એક વસ્તુ ખબર હતી કે જો વિદ્યુતભાર ચુંબકીય ક્ષેત્રમાં 90 એંગલ પર એન્ટર થાય તો શું થાય? એ સર્કલમાં મૂવ કરશે. અને જો કોઈ થીટા એંગલ ઉપર હોય તો હેલિકલ શેપમાં મૂવ કરશે, સ્પ્રિંગની જેમ, જેમ આપણે આગળ શીખ્યા એમ. અહીંયા ચેક કરો કે મેગ્નેટિક ફિલ્ડ ક્યાં છે? ક્રોસમાં, મતલબ અંદર જાય છે. અને ચાર્જ ક્યાં છે? અહીંથી અમે અહીં એન્ટર થાય છે. કેટલા એંગલ છે બે વચ્ચે? 90 ડિગ્રી, બરાબર? ઓકે, તો આ શું કરશે? સર્કલમાં મૂવ કરશે. હવે આનો વેગ શરૂઆતમાં ઓછો છે તો આપણને ખબર છે કે v અને r બંને કેવા છે? આપણા સમપ્રમાણમાં છે. તો જો v નાનો છે તો ત્રિજ્યા પણ કેવી બનશે? આની નાની બનશે. તો જુઓ, નાની ત્રિજ્યા બની અને ચાર્જ જે છે ને આપણો આ રીતે સર્કલ મૂવ થઈ ગયો, અહીંયા પહોંચી ગયો, ક્લિયર? આ જે સર્કલ ફર્યો એમાંનો વેગ બદલાયો નથી, વેગ અચળ રહ્યો છે, ફક્ત દિશા બદલાઈ છે. હવે ચેક કરો, અહીંયા આવી ગયો ચાર્જ આપણો ગતિ કરીને. હવે પાછું ક્યાં એન્ટર થવાનું? એ ઇલેક્ટ્રિક ફિલ્ડમાં, ક્લિયર? અને આપણને ખબર છે કે ઇલેક્ટ્રિક ફિલ્ડનો વેગ વધારશે. પણ પ્રોબ્લેમ શું છે? આપણો આ પોઝિટિવ ચાર્જ છે. હવે જો ઇલેક્ટ્રિક ફિલ્ડ આમનું આમ રહે, જે દિશા છે એની દિશામાં જ, તો આ બાજુ પોઝિટિવ છે અને આપણો પોઝિટિવ આ બાજુ જાય છે તો વેગમાં વધારો નહીં થાય, ઘટાડો થવાનો ઉલટો. કેમ? કેમ કે બંને સમાન વિદ્યુતભારો છે. આ બાજુ પોઝિટિવ પ્લેટ છે, આપણો ચાર્જ પણ પોઝિટિવ છે. અને જો આ પોઝિટિવ ચાર્જ આપણો પોઝિટિવ પ્લેટ તરફ જાય તો વેગ ઘટશે. પણ આપણું કામ તો શું છે? નામ જ આપ્યું સાયક્લો, મતલબ સાયક્લોટ્રોન, મતલબ એને ચક્રવાતની જેમ એનો વેગ વધારવાનો છે આપણે. તો શું કરવું પડે? આ પોઝિટિવ ચાર્જ ક્યારે એટ્રેક્ટ થઈને એની સ્પીડ વધશે? જ્યારે એને સામે શું મળે? નેગેટિવ મળે ત્યારે. પણ આ તો પોઝિટિવ છે, એટલા માટે આપણે શું લગાવેલું છે? એસી. એસી શું કરશે? પોતાની મેળે પ્લસ માઇનસ ચેન્જ કરશે. તો આ જે આપણો ચાર્જ છે એ સર્કલમાં ફરીને અહીંયા પહોંચે ને એટલા ટાઈમમાં આ એસી એ પોતાની જાતને ચેન્જ કરી નાખી. હવે આ કેવો બની ગયો? માઇનસ, અને આ કેવો બની ગયો? પ્લસ. ક્લિયર? તો આ ટર્મિનલ બની ગયો માઇનસ અને આ બની ગયો પ્લસ. હવે જુઓ, આ પ્લેટ માઇનસ છે, આ બાજુ આપણો પ્લસ ચાર્જ છે. તો હવે આને મોકો મળી ગયો અંદર એન્ટર થવાનો અને વેગ વધારવાનો. ક્લિયર? તો હવે આપણો ચાર્જ જે છે એ વિદ્યુત ક્ષેત્રમાં એન્ટર થાય છે, એનો વેગ વધી જાય છે. હવે આપણો એરો કઈ બાજુનો આવશે? આ બાજુનો એરો આવી જશે.
પણ હું વારંવાર એને દર્શાવતો નથી, બરાબર? સમજી લેવાનું છે આપણે એની અંદર. ઓકે, વેગ વધી ગયો, અહીંયા પહોંચી ગયો વેગ વધીને. ઓકે, તો અહીંયા જે વેગ હતો એના કરતાં અહીંયા વેગ એનો વધુ હશે. કેમ કે બીજી વાર એ એન્ટર થયો છે, તો ફરતી એને ઇલેક્ટ્રિક ફિલ્ડે વેગ વધાર્યો, અહીંયા પહોંચ્યો. હવે શું થાય છે ચેક કરો. હવે શું આવી ગયું? આ ડીશ આવી ગઈ, અને ડીશમાં શું છે? મેગ્નેટિક ફિલ્ડ છે, જે શું કરશે? એને સર્કલમાં ફેરવશે. તમે થોડું વિચારો કે શું સર્કલ એનું એ જ રહેશે કે સર્કલ મોટું બનવાનું? હા, ચેક કરો, જુઓ. સ્ટાર્ટિંગમાં વેગ ઓછો હતો પહેલી વખતે એન્ટર થયો વખતે, તો સર્કલ નાનું બન્યું. પણ જ્યારે બીજી વાર ફરીને એન્ટર થયો ઇલેક્ટ્રિક ફિલ્ડમાં, તો વેગ વધી ગયો પહેલા કરતા. હવે જો વેગ વધી ગયો તો સર્કલ કેવું બનશે? એનું મોટું બનશે, ત્રિજ્યા મોટી બનશે. તો હવે પહેલા કરતા જે સર્કલ છે એની ત્રિજ્યા કેવી હશે? થોડી મોટી હશે. જુઓ, આ સર્કલ ચેક કરો અને આ સર્કલ ચેક કરો. ક્લિયર? પછી અહીંયા પહોંચી ગયો, ફરી પાછો ઇલેક્ટ્રિક ફિલ્ડમાં આવી ગયો. જો આ ધાર પાસે પહોંચ્યો, ફરી પાછો આને શું કર્યું? એસીએ ચેન્જ કરી નાખ્યો. આ બની ગયો માઇનસ, આ બની ગયો પ્લસ, અને ફરી પાછો વેગ વધી ગયો. એમ કરતા કરતા શું થાય છે? ચાર્જ વારંવાર એના એ જ વિદ્યુત ક્ષેત્રમાં એન્ટર થઈ જાય છે, એનો વેગ વધતો જાય છે, અને ચુંબકીય ક્ષેત્ર શું કરે છે? એને સર્કલમાં મૂવ કરે છે, પાછું એની જગ્યાએ લાવે છે. તો યાદ કરો, કોના જેવું એક્ઝામ્પલ થઈ ગયું આપણું? પંખાના પાંખે ટપલી મારે એવું, બરાબર ને? બે પાંખે આમ ઝાપટ મારો તો જુઓ, અહીંયા ચાર્જને શું કર્યું આપણે? આમ ઝાપટ મારી આ બાજુ, ફરીને અહીંયા પહોંચી ગયો અચળ વેગથી, અહીંયા પહોંચ્યો, ઝાપટ ક્યાં મારી? આ બાજુ ઇલેક્ટ્રિક ફિલ્ડની. પાછો અહીંયા આવી ગયો, પાછો સર્કલ ફરી ગયું, પાછો આ બાજુ. એમ ઇલેક્ટ્રિક ફિલ્ડ ચાર્જને ઝાપટ મારતું જાય છે, અને મેગ્નેટિક ફિલ્ડ શું કરે છે? ચાર્જને વાળીને ફરી પાછો ત્યાંનો ત્યાં લાવે છે, બરાબર? તો આવું એનું વર્કિંગ છે. બહુ ઇઝી સમજવું છે આપણા માટે, બરાબર? ઓકે, તો હવે આને હું આનો ડાયાગ્રામ પૂરો કરી નાખું. તો વારંવાર શું થવાનું? સતત જેટલી વાર ઇલેક્ટ્રિક ફિલ્ડમાંથી પસાર થવાનો ચાર્જ, એટલી વાર એનો વેગ વધતો જવાનો, અને સર્કલ મોટું બનતું જવાનું, અને સર્કલ બનતા બનતા જો આવું કંઈક થવાનું. બનશે સર્કલ મોટા રીતે, વેગ વધતો જવાનો. હવે તમે જોઈ શકો કે આટલી નાની ડીશ હોય ને, આટલી નાની ડીશ, એમાં તો આપણો જે કણ છે એ હજારો લાખો ચક્કર પૂરા કરી દે છે. હવે તમે એટલું ઇમેજિન કરો કે લાખો વાર આપણો કણ ઇલેક્ટ્રિક ફિલ્ડમાંથી પસાર થાય તો વેગ કેટલો વધી જવાનો, સમજ્યા છે ને? તો દરેક વખતે વેગ વધતા 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 સર્કલ મોટા બનતા જવાના, બરાબર? ઓકે, અને પછી છેલ્લે શું થાય કે જેવું આ છેલ્લું સર્કલ ક્યાં બનવાનું ચેક કરો. તો આ જે ડીશની ધાર છે એનાથી બહાર તો પણ જવાનું છે ને, કેમ કે તને બ્લોક કરી રાખશે, પછી તો એની બોર્ડર આવી ગઈ. તો છેલ્લું જે સર્કલ છે એની ત્રિજ્યા કોના બરાબર થવાની? એની કણની, સાયક્લોટ્રોનની ડીશની ત્રિજ્યા બરાબર થવાની. ધારો કે સાયક્લોનની ત્રિજ્યા જે છે ડીશની અહીંથી ધારો કે r જેટલી છે, ઇમેજિન કરી લો, બરાબર? વચ્ચે થોડી સ્પેસ છે એટલે ત્રિજ્યા કરતાં થોડું અંતર વધારે છે, પણ થોડું ઓછી સ્પેસ હોય છે, બરાબર? એકચ્યુઅલમાં તો આ જ ત્રિજ્યા છે. તો આપણે શું કહીશું કે જ્યારે આ કણ જે છે એ સાયક્લોટ્રોનની બોર્ડર પાસે પહોંચી જવાનો ગતિ કરતા કરતા, તે ત્રિજ્યાની કેટલી હશે? r હશે. અને વેગ કેટલો હશે? ધારો કે v વેગ છે. કેમ કે આપણને ખબર છે કે જેમ જેમ ત્રિજ્યા r બદલાય વેગ બદલાતો જાય છે, તો છેલ્લી ત્રિજ્યા એની r હશે, એના ગતિ માર્ગની, અને છેલ્લો એનો વેગ ધારો કે છે v, બરાબર? હવે આ રીતે ગતિ કરતા કરતા આ જે વેગ છેલ્લે જે પહોંચ્યો એનો એ એટલો બધો વધી ગયો, હવે ઇનફ વેગ છે. હવે આપણને ખબર પડી ગઈ કે આપણા કણ પાસે એટલો બધો વેગ આવી ગયો જેથી એ સામેના કણને તોડી શકે. તો આપણે શું કામ કર્યું કે જો આ કણ ગતિ કરતા કરતા અહીંયા પહોંચ્યો ને, હવે આપણે આ જે જગ્યા છે ને ત્યાં એક હોલ રાખીએ છીએ, હોલ, બરાબર? આને કહેવાય છે વિક્ષેપ પટ્ટી. એક પટ્ટી જેવું રાખીએ છીએ આપણે, જેથી કણ બહાર નીકળી શકે. કેમ કે આપણું જે ટાર્ગેટ ન્યુક્લિયસ છે જેને તોડવાનું છે તો આપણી બહાર છે આની અંદર સાધનની. તો સાધન ફક્ત શું કરે? આપણે કણને તૈયાર કરીએ છીએ, કણને એનો વેગ વધારવા માટે, બરાબર? ઓકે, તો આ જે હોલ છે આપણે વિક્ષેપ પટ્ટી જેવું આ જગ્યા છે. પછી જેવું આ ધાર પાસે પહોંચી ગયો કણને, એટલે આપણે તરત જ મેગ્નેટિક ફિલ્ડને બંધ કરી નાખ્યું, આને નાબૂદ કરી નાખ્યું, બરાબર? આપણી પાસે વ્યવસ્થા છે ઇલેક્ટ્રિકલી કે આપણે ઈચ્છે ત્યારે મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ કરી શકીએ અને ઈચ્છે ત્યારે બંધ કરી શકીએ. તો જેવો કણ છેલ્લે ધાર પાસે પહોંચે, આપણે આ ક્રોસ જે છે B એને બંધ કરી નાખ્યો.
આનો મતલબ શું, જેવું બી બંધ થઈ ગયું શું થાય, હવે જે કણનું ગોળ ફરવાનું તે કેવું થઈ ગયું, બંધ થઈ ગયું. અને જો આ બંધ થઈ જાય તો કણ ક્યાં જવાનો, તમે યાદ છે કે આપણે પથ્થરને દોરીથી બાંધીએ, સર્કલ મૂવ કરે, દોરી તૂટી જાય તો પથ્થર ક્યાં જવાનો, જ્યાંથી દોરી તૂટી ત્યાંથી સ્પર્શકમાં સીધો જવાનો. તો જેવું આ ધાર પાસે પહોંચ્યો, જેવું આપણે બીને બંધ કરી નાખ્યું, આ કણ જે છે ને એ સ્પર્શકમાં આમ સીધો બહાર નીકળી ગયો. આ રીતે ક્લિયર, ફરતા ફરતા સીધા અહીંથી આમ બહાર. અને એટલી સ્પીડ છે કે એની સામે આપણે રાખ્યું છે ન્યુક્લિયસ. તો મોટું બોમ્બાર્ડિંગ કહેવાય. શું કહેવાય, બોમ્બાર્ડિંગ, બોમ્બ મારો કહેવાય સીધો જ. ન્યુક્લિયસ માટે આ બોમ્બનું કામ કરશે, બરાબર. અને આ જે છે પરમાણુ ન્યુક્લિયસ એ તૂટી જાય છે અને આપણે અંદર બંધારણ શું છે એનો આપણને ખ્યાલ આવે છે. ક્લિયર. જો આપણે મેગ્નેટિક ફિલ્ડને એટલે કે ચુંબકીય ક્ષેત્રને આપણે જો બંધ ના કરીએ, એને નાબૂદ ના કરીએ તો શું થાય, તો ભલે અહીંયા આપણે હોલ રાખ્યો છે છતાં પણ કણ બહાર નહીં નીકળી શકે. કેમ, એને ગોળ ફરે જ રાખશે, ગોળ ફરે જ રાખશે. જો છેલ્લી બોર્ડર ઉપર આવી જાય ને તો કણ શું કરશે, આમ ગસડાઈને ચાલશે, આમ ઘસડાઈને, પણ બહાર નહીં નીકળશે. સમજાય છે. અને ચોંટીને ગતિ કરે જ રાખશે આમ. પણ જેને બહાર કાઢવો છે તો શું કરવું પડે, આ જે વિક્ષેપ પટ્ટી છે એમાંથી કણ જો બહાર નીકળવો છે તો મેગ્નેટિક ફિલ્ડને આપણે બંધ કરવું પડે. રાઈટ. ચલો, તો બસ આ થઈ ગયું આપણું સાયક્લોટ્રોન. બહુ ઈઝી ડિવાઇસ છે. સિલેબસમાંથી કેમ કાઢ્યો ખબર નથી પડતી. ચેપ્ટરનો આખો સાર કે ઇલેક્ટ્રિક ફિલ્ડ અને મેગ્નેટિક ફિલ્ડનો જે ઉપયોગ છે ક્યાં કરીએ, તો એ મેઇન વસ્તુ છે. આ તો હોવું જોઈએ સિલેબસમાં, બરાબર. ચલો, ઓકે. હવે ધારો કે સાયક્લોટ્રોનની જ્યારે કણ બહાર નીકળે છે ત્યારે કણની જે ગતિ માર્ગની ત્રિજ્યા છે કોના બરાબર થવાની, છેલ્લું સર્કલ જે છે એ ડિસ્કની ત્રિજ્યા બરાબર થવાનું સાયક્લોટ્રોનની. ધારો કે ત્રિજ્યા છે કેપિટલ R. અહીંથી બહાર નીકળ્યો કણ, એનો વેગ ધારો કે છે v. ચલો, આ વેગ આપણે કેટલો થાય માપી શકીએ કે છેલ્લે કેટલો વેગ હશે એનો. તો હા, આપણી પાસે એક મેથડ છે. જો વેગ મળી જાય તો પછી આપણે એની ગતિ ઊર્જા પણ માપી શકીએ, 12mv². ક્લિયર. વેગ મળે અહીંયા મૂકી દો તો ગતિ ઊર્જા મળશે. ચલો, વેગ મેળવવા માટે આપણી પાસે કોઈ રિલેશન છે, કોઈ સૂત્ર છે, તો કે હા, ત્રિજ્યાનું આપણી પાસે ઇક્વેશન શું હતું, r mv/qb. તો v કેટલો થાય, તો v બરાબર qbr/m. ક્લિયર. ઓકે. તો જેમ જેમ r બદલે v બદલાશે. હવે માની લો કે મારે આ વેગ ક્યારે શોધવો છે, ત્રિજ્યા કોના બરાબર થાય, કેપિટલ R બરાબર ડિસ્કની ત્રિજ્યા બરાબર થાય. તો અહીંયા શું લખું, સ્મોલ r કેપિટલ R મૂકી દઉં, થાય ને. તો આ વેગ કયો કહેવાય છે, એનો અંતિમ વેગ કહેવાય, જ્યારે બહાર નીકળશે એ વખતનો વેગ. તો શું થશે, v બરાબર qbr ડિવાઇડ બાય m. સમજાય છે. ઓકે. તો આ થઈ ગયો વેગ qbr/m. ગતિ ઊર્જા કેટલી થવાની, તો આને આપણે 12mv² થી ગુણી નાખીએ. તો 12mv² બરાબર 12m અને v² શું બનશે, q² b² r²/m². ક્લિયર. એક એમને કેન્સલ કરી દો તો શું રહે, 12 q² b² r²/m. તો આ થઈ ગઈ કણની ગતિ ઊર્જા, સાયક્લોટ્રોનમાંથી બહાર નીકળતા કણની. ક્લિયર. તો આ પણ આપણી એક નેક્સ્ટ ઇક્વેશન કહેવાય. જેમ આગળ આપણે મેળવ્યા હતા r નું, t નું, f નું, ઓમેગા નું, એમાં નવું કયું આવ્યું આપણું, v નું અને ગતિ ઊર્જા k નું. ક્લિયર. ઓકે. તો ગતિ ઊર્જા કોના પર ડિપેન્ડ કરે છે, q² b² r²/m ઉપર, બરાબર. તો સાયક્લોટ્રોનની જે ગતિ ઊર્જા છે મતલબ કણની, એ આપણે જો r વધારતા જઈએ એમ ગતિ ઊર્જા વધશે, કેમ કે r ના સ્ક્વેરના સમપ્રમાણમાં છે. ચલો, માસ તો કણનું બદલાવાનું નથી, ચાર્જ પણ નથી બદલાવાનો, જે કણ છે એ જ રહેવાનો છે, b પણ નથી બદલાવાનો. તો આપણે શું વિચારીએ કે જો આપણે સાયક્લોટ્રોન સાધન થોડું મોટું કરી નાખીએ, સાઈઝ થોડી વધારી દઈએ તો ત્રિજ્યાની મોટી બનવાની છે, તો સામે પણ વેગ વધવાનો છે, બરાબર. પણ એટલું આપણે સાઈઝની મોટી રાખી શકતા નથી. હા, ઓકે, તમે સાચું વિચારો છો, બરાબર, કે ત્રિજ્યા વધે તો ગતિ ઊર્જા વધે તો સામે આપણને વેગ પણ વધારે મળવાનો છે, જે આપણા માટે ઓકે છે, સારી વસ્તુ છે.
એટલું ઝડપથી આપણે કણને તોડી શકીશું. પણ પ્રોબ્લેમ એ છે કે જેમ જેમ r વધતો જાય, આમ r વધારો છો બરાબર, એમ સામે વેગ પણ વધવાનો છે. અને એક સમય એવો આવે કે આઇન્સ્ટાઈને એવું કહ્યું છે કે આમ તો આપણે દળને કેવું માની લઈએ છીએ, અચળ માની લઈએ છીએ. દળ કદી બદલાતું નથી કોઈ પણ કન્ડિશનમાં. ક્લિયર? પણ આઇન્સ્ટાઈનનો સાપેક્ષતાવાદનો સિદ્ધાંત જે છે એ શું કહે છે કે જ્યારે કણનો વેગ અમુક હદ કરતાં વધી જાય ને, કેટલો મતલબ તો કે પ્રકાશના વેગની થોડો ઓછો હોય, એના વેગની નજીક તો કોઈ પહોંચી ના શકે, એનાથી વધારે પણ ના હોય, પણ પ્રકાશના વેગથી થોડો ઓછો વેગ એટલે કે એટલા વેગ સુધી જો કોઈ કણનો વેગ પહોંચી જાય ને તો એનું દળ વધી જાય છે. નવાઈ લાગે, દળ આમ તો અચળ હોય છે પણ ગતિમાન પદાર્થનું દળ વધી જાય છે અને દળમાં વધારો થાય છે. મતલબ આપણે હાલ જો આપણું દળ માપીએ વજન કાંટા ઊભા રહીને તો કે 80-90 કિલો વજન છે આપણું દળ બરાબર, અને જો આપણે પ્રકાશના વેગના 70%-80% વેગ જેટલો પ્રાપ્ત કરીએ ને તો આપણું માસ વધી જાય, ભલે આપણે એના એ છીએ. તો ક્યાં મતલબ શું, ગતિમાન પદાર્થનું દળ જે છે એ વધારે હોય છે. હવે સીધી વસ્તુ છે, જો દળ વધી જાય, જો કણનું દળ વધી જાય તો શું બદલાઈ જાય, શેમાં ચેન્જ આવે, તો દળ કોની ઉપર છે, તો આપણે આગળ જોયું હતું કે ટાઈમ પીરિયડ t કોના બરાબર છે, qb/2πm આવું હતું. તો આની ઉપર t બરાબર 2πr/b mb/qb 2πm/qb. મને યાદ નથી રહેતું બરાબર, તમારે યાદ રાખવાનું છે પણ એક્ઝામ માટે. 2πm/qb આવું સૂત્ર છે. જો હવે હું જે ચર્ચા કરી રહ્યો છું બરાબર, એ સાયક્લોટોનની મર્યાદા છે, એની લિમિટેશન છે કે કેમ આપણે સાયક્લોટોનની સાઈઝ જે છે હું હદ કરતાં વધારે રાખી શકતા નથી, શું પ્રોબ્લેમ છે, રાઈટ? ઓકે, તો જો વધારે ત્રિજ્યા રાખો છો, સાઈઝ મોટી રાખો છો, r મોટો રાખો છો તો v પણ કેવો થવાનો, વધવાનો. અને વેગ અમુક હદ કરતાં વધે ને તો આઇન્સ્ટાઈનના નિયમ પ્રમાણે દળ વધી જાય છે. અને જો આ દળ વધી જાય તો કોને ફરક પડશે, તો આવર્તકાળને. જો આવર્તનું સૂત્ર હતું આ 2πm/qb. માસ જો વધી જાય તો આવર્તકાળ વધી જાય. હવે આવર્તકાળ વધે મતલબ ટાઈમ વધી ગયો, મતલબ કણ જે રીતે આમ પહેલા ફરતો હતો જે ચોકસાઈથી આમ એક્ઝેક્ટ એના જ સમય પાછો આવી જતો હતો, કેમ કે આપણને ખબર છે કે ત્રિજ્યા કે વેગથી શરૂઆતમાં જ્યારે વેગ ઓછો હોય સ્ટાર્ટિંગમાં એ વખતે ત્રિજ્યા કે વેગથી ટાઈમ પીરિયડનો કોઈ ફરક પડતો નથી, કેમ કે એનો વેગ તો છે જ નહીં. પણ આપણે આ જે વેગ વધવાની વાત કરીએ છીએ ક્યાંની વાત છે, પ્રકાશના વેગથી થોડો ઓછો હોય એ વખતની વાત છે. તો એ વખતે પછી માસ બદલાઈ જાય છે બરાબર. તો પ્રોબ્લેમ ક્યાં થયો કે વેગ વધતા વધતા ખૂબ જ વધી ગયો ને એ વખતે માસ એનું વધી ગયું. માસ વધે તો t વધી જાય. t વધે મતલબ શરૂઆતમાં જે કણ, ધારો કે એક્ઝામ્પલ સમજવા આપું છું કે શરૂઆતમાં જે કણ 1 સેકન્ડમાં સર્કલ પૂરું કરતો હતો, બીજી વાર પણ 1 સેકન્ડમાં સર્કલ પૂરું કરતો હતો, ત્રીજી વાર પણ જ્યારે વેગ વધતા વધતા એક હદ કરતાં વધી ગયો ને ત્યારે હવે એક સર્કલ જે છે એ 1.5 સેકન્ડમાં પૂરું કરે છે. શરૂઆતના સર્કલ એક્ઝેક્ટ ચોકસાઈથી 1 સેકન્ડમાં એને પૂરા કરી નાખ્યા, પણ વેગ વધતા છેલ્લે એવું થયું કે 1 સેકન્ડમાં એક સર્કલ 1.5 સેકન્ડમાં પૂરું કરે છે, એનો આવર્તકાળ વધી ગયો. પ્રોબ્લેમ ક્યાં થાય કે હવે આપણો જે ચાર્જ છે એ લેટ આવી ગયો, ધીમે ધીમે. જ્યારે આ જે પ્લસ માઇનસ ચેન્જ થાય છે એ તો આપમેળે ચેન્જ થવાય, તો મશીન છે આ તો આ તો શું કરશે, જે સેટ કર્યું છે કે 50 હર્ટ્ઝની ફ્રીક્વન્સી રાખી છે તો આપોઆપ 1 સેકન્ડમાં 50 વાર ચેન્જ થઈ જવાનું છે. મતલબ આની જો આવૃત્તિ 50 હર્ટ્ઝ છે તો આનો ટાઈમ પીરિયડ કેટલો થાય, t બરાબર 1/50 કરો, આની જે વેલ્યુ મળશે. તો આ તો ચેન્જ નહીં થવાનું, કેમ કે આ તો મશીન સપ્લાય આ કરે છે, તો આ તો ટાઈમે બદલતો જવાનું છે. પણ આપણો ચાર્જ શું થઈ ગયો, હવે ટાઈમ પીરિયડ વધી ગયો એનો, તો આપણો ચાર્જ લેટ થઈ ગયો. પહેલા બંને એટલે કે આની જે આ એસી જે છે એ 1 સેકન્ડે માની લો કે ચેન્જ થતું હતું, તો આપણો જે ચાર્જ છે એનું સર્કલ પણ 1 સેકન્ડમાં પૂરું થતું હતું, તો બંને સાથે બદલાતા હતા આ રીતે એક સાથે. તો પ્રોપરલી આપણા ચાર્જને દર વખતે જે જોઈએ સામે માઇનસ એ મળી જતો હતો, પ્લસ ચાર્જને તેનો વેગ વધતો હતો. પણ અંતમાં શું થયું કે આપણો ટાઈમ પીરિયડ વધી ગયો ચાર્જને. તો હવે આ તો 1 સેકન્ડમાં હજુ બદલાય છે, આને તો કોઈ ચેન્જ નથી કર્યો, પણ આ હવે શું કરે છે 1.5 સેકન્ડમાં આવે છે. હવે પ્રોબ્લેમ ક્યાં થાય કે આપણા ભાઈ લેટ પડી ગયા થોડા,
અને આ વહેલા બદલાઈ ગયા, મતલબ વહેલા તો ના કહેવાય, આ ટાઈમે બદલાયા પણ આ લેટ આવી ગયા. જેમ કે આપણે એવું કહી શકીએ કે સ્કૂલનો જે બેલ છે પ્રાર્થના એ કાયમ ટાઈમે જ પડશે બેલ, એમાં કોઈ રૂકાવટ આવશે ના. પણ તમે લેટ થઈ શકો, સમજ્યા ને, બસ લેટ હોય કાં તો કોઈ પ્રોબ્લેમ થયો હોય તો તમે લેટ પડ્યા, પણ સ્કૂલનો જે બેલ વાગશે પ્રાર્થના એ તો ટાઈમે જ વાગવાનું. આના જેવું છે, આ તમે પોતે છો જે લેટ પડી ગયા. તો પ્રોબ્લેમ ક્યાં થાય કે આપણા પોઝિટિવ ચાર્જને જે ટાઈમે માઇનસ મળવું જોઈએ એ નહીં મળે અમુક વાર, કેમ કે બંને હવે આગળ પાછળ બદલાય છે, સાથે નથી બદલાતા. તો એક તો શું થાય કે આપણા ચાર્જનો જે વેગ છે એ સતત વધશે નહીં. પછી અમુક વાર જો પ્લસની સામે પ્લસ જ જો મળી જાય ટાઈમ આગળ પાછળ હોવાથી, તો વેગ એનો ઘટી જશે ઉલટો, તો આપણું સાયક્લોટ્રોન કામ કરતું બંધ થઈ જશે. બરાબર છે. તો આ એક પ્રોબ્લેમ છે કે સાયક્લોટ્રોનની જે સાઇઝ છે હું વધઘટ આપણે વધારે રાખી શકતા નથી. નો ડાઉટ વેગ વધારે મળે છે પણ શું થાય છે, દળમાં પછી વધારો થવા માંડે છે. તો આની લિમિટેશન છે. એટલા માટે સાઇઝ એટલી જ રાખીએ છીએ કે જેથી દળમાં કોઈ ચેન્જ ના આવે. બરાબર, ઓકે. તો આ થઈ ગઈ સાયક્લોટ્રોનની મર્યાદા. એટલા માટે એટલે કે સાયક્લોટ્રોન જો આપણું પ્રોપરલી કામ કરતું રહે, એનું જે વર્કિંગ છે સારી રીતે કરે, એ માટે શું જરૂરી છે, તો એસીની જે આવૃત્તિ છે ને એને આપણે કહીએ છીએ એફ, અને આ જે કણ જે છે એ જે અંદર ફરે છે એની આપણે આવૃત્તિને શું કહીએ છીએ, એફસી. સી ફોર સાયક્લોટ્રોન, સાયક્લોટ્રોનના કણની આવૃત્તિ. તો સાયક્લોટ્રોન પોતાનું બરાબર કામ ચાલુ રાખે માટે શું જરૂરી છે, એફસી બરાબર એફ. બંને જે છે ને એની આવૃત્તિ સમાન હોવી જોઈએ, એટલે કે આની બદલાવાની જે આવૃત્તિ છે એ પ્લસ માઇનસની અને આપણા કણની સર્કલ ફરવાની આવૃત્તિ બંને સરખી હોવી જોઈએ, જેથી દરેક વખતે બંને સાથે બદલાશે. બરાબર, પ્લસ માઇનસ અને આને પણ સાથે મળશે. તો આ જ્યારે આવું થાય ને તો શું કહેવાય, આને અનુનાદ કહેવાય. તમે કદાચ તરંગોમાં સાંભળ્યું છે અનુનાદ કોને કહેવાય, રેઝોનન્સ. બરાબર, રેઝોનન્સ. તો સાયક્લોટ્રોન જે છે એનું કાર્ય જે છે એ પ્રોપરલી થયા રાખે એ માટે આ જરૂરી છે. બંને વચ્ચે અનુનાદ થવો જોઈએ, રેઝોનન્સ થવું જોઈએ, મતલબ બેની આવૃત્તિ કેવી હોવી જોઈએ, આપણી સમાન હોવી જોઈએ. જો આવું થઈ જાય, નોટ ઇક્વલ ટુ, આ મેં કીધું એમ આગળ પાછળ થઈ જાય બંને દળના કારણે, તો શું થાય, કામ કરતું બંધ થઈ જશે. ક્લિયર, ઓકે. તો એની પહેલી મર્યાદા છે. પછી બીજી, સાયક્લોટ્રોનમાં આપણે ઇલેક્ટ્રોનને કેમ યુઝ નથી કરતા. બરાબર, ઇલેક્ટ્રોન જો એટલે કે હલકો કણ જો તમે લો તો એ ઝડપથી આને વેગ મળશે. જેમ કે ભારે કણને વેગ વધારવો છે તો વધારે આપણે મહેનત કરવી પડશે, કેમ કે ઝડપથી ગતિ નહીં કરે આમ. બરાબર, પણ હલકો કણ હોય તો સ્પીડમાં તમે થોડું બળ આપશો તો એ તરત વેગ વધી જશે એનો. તો ઇલેક્ટ્રિક ફિલ્ડમાં ભારે કણ કદાચ હલકા કણને ઝડપી વેગ મળશે. બરાબર, પણ પ્રોબ્લેમ ક્યાં છે કે હલકો કણ જે છે એટલે કે ઇલેક્ટ્રોન જે છે જેને યુઝ કરીએ આપણે આ રીતે, તો પેલું તો એક કે ઇલેક્ટ્રોનની પાસે વેગ ભલે ગમે એટલો આવી જાય પણ દળ એની પાસે છે નહીં, અને જો દળ ના હોય તો એ સામેના કણને તોડી ના શકે. બરાબર, જેમ હથોડીનું એક્ઝામ્પલ આપ્યું એ પ્રમાણે છે. બીજું રીઝન એ પણ છે કે ચલો ઇલેક્ટ્રોન આપણે યુઝ કર્યો, એને વેગ પણ મળી ગયો, પણ થાય કેવું કે આટલા મતલબ સાયક્લોટ્રોન આટલાના સાધનમાં ઇલેક્ટ્રોન જે છે ને એ તો ખૂબ જ વધારે ચક્કર લગાવશે, વધારે બળ લાગશે. તો ક્લિયર. અને જો અહીંયા દેખાય તમને કે ઇલેક્ટ્રોન માસ કેવું છે, ઓછું છે, તો અહીં ત્રિજ્યા કેવી બનશે, નાની બનશે. તો ત્રિજ્યા જો નાની બને તો એના આંટા કેવા બનશે, ખૂબ જ વધારે બનશે. સમજાય છે. તો વધારે આંટા ફરે તો વેગ પણ કેવો રહેવાનો, વધારે. તો પ્રોબ્લેમ એ થાય કે ઇલેક્ટ્રોનનો વેગ જે છે એટલો બધો વધી જાય છે ને કે એનું જે વેગ પ્રકાશના વેગ નજીક પહોંચી જાય છે. બરાબર, આજે મેં કીધું એ પ્રમાણે, અને કારણે માસમાં ચેન્જ આવી જાય છે તો આપણું સાયક્લોટ્રોન જે કામ કરતું બંધ થઈ જાય છે. તો ઇલેક્ટ્રોનનો યુઝ ના કરવાના ઘણા બધા રીઝનો પણ બીજા હોઈ શકે. બરાબર, પણ મેઇનલી મેં સમજાયા બે આ એ છે કે એક તો હલકો કણ છે, તોડી નહીં શકે, અને બીજું વધારે ઝડપથી વેગ પ્રાપ્ત કરી લેશે તો એનો વેગ નજીક પહોંચશે પ્રકાશના, તો આ પ્રોબ્લેમ થશે આપણો. ક્લિયર. તો આ બધા ઇક્વેશન જે છે એ આપણને જોવા મળે છે. તો આ થઈ ગયું આપણું સાયક્લોટ્રોન. ક્લિયર. આના જેવું બીજું એક પણ સાધન હતું, સિન્ક્રોટ્રોન. બરાબર, આ પણ એક સાધનનો ઉલ્લેખ છે આપણી બુકની અંદર, પણ સિલેબસની બહાર છે તો આપણે વધારે ચર્ચા નહીં કરીએ.
પણ સૂત્રો બધા એના જ, બરાબર. ત્રિજ્યા શોધવા માટે આ સૂત્ર છે, ગતિ ઊર્જા માટે આ છે, ટાઈમ પિરિયડ માટે આ છે, આવૃત્તિ માટે જે આનો વ્યસ્ત કરો એ સૂત્ર છે, બધું એનું સેમ છે. ક્લિયર? ચલો, તો આ થઈ ગયું સાયક્લોની રચના, એની કાર્ય પદ્ધતિ, એનો ઉપયોગ અને એની મર્યાદા. બરાબર? ચલો, થેન્ક યુ.